નાના મહેમાન આવ્યા છે. શું નામ તમારું? એ પણ બનાવવા દીધો છે બ્લોગ. આપણે અમારા નાના મહેમાન આરે ઘડી પર. હે ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા એપિસોડમાં. આજે ભાઈ નવા કપડાં ને થોડું નવું થઈ ગયું છે, કારણ કે આજે આવવાના છે ગામડેથી મહેમાન ને મહેમાન આવવા ચાલુ થઈ ગયા છે. અત્યારે જો નાના મહેમાન આવ્યા છે. શું નામ તમારું? તો અત્યારે ધીમે ધીમે બધા આવશે. આપણે જમવાની તૈયારી કરી નાખી છે, એટલે મતલબ કરે છે. બાકી આવે છે કે ભાઈ ઉપર હોલ છે થોડોક મોટો, તમને દેખાડો. એ અત્યારે ખાલી કરી નાખ્યો છે, કારણ કે મહેમાન આવે ને તો બેસવા માટે થઈ ગયો. આખો આ ખાલી કરી નાખ્યો છે. અહીં હું મહેમાનને જમવું હોય કે આ તે હોય ને તો બેસી શકે, તો આપણે એ ખાલી કરી નાખ્યો છે. ને હેઠે પપ્પા દાદા ને બધા હેઠે બેઠા છે. આપણા નાના મહેમાન અહીં ઉપર આવી ગયા છે. જો કેમ જોવે જો તમે. તો નાના મહેમાન પણ આવી ગયા છે. તમને એ બધો સામાન ક્યાં નાખ્યો ને તમને દેખાડો. જો બધો સામાન હે ને અહીંયા મૂકી દીધો છે. હવે આપણે મહેમાન આવીની રાહ જોવાની છે. લગભગ બધી તૈયારી થઈ જ ગઈ છે. આપણે બ્લોગ જો એક હું આ બનાવું છું અને બીજો બ્લોગ ટીમી બનાવે છે. આને પણ બનાવવા દીધો છે બ્લોગ. આપણે 2 બ્લોગ બનાવી નાખીએ એટલે મારે શું તો એને દઈ દીધો છે. ને અત્યારે બધા હેઠે બેઠા છે. ઉપર હું આવતો રહ્યો તો બ્લોગ બનાવવા માટે. નાના મહેમાન બહુ અઘરા છે અમારા. તો હવે ઘડીક આપણે નાના મહેમાન હારે રમી લઈ. તો ગાઈસ હવે અમારા નાના મહેમાન હારે ઘડીક પર રમી લઈ. નાના મહેમાનને થોડોક રમવાનો છે, શોખ છે. આપણે યાર હવે રમી લઈશું ઘડીક પર. આવા કેમ રમવાના? કેમ રમવાના? પૈસા ન ઉડાડો, રમવાનું છે. ઉતારવાના તો કોઈ ઉતારતું નથી. સાચી વાત છે, ઉતારવા વાળા કોઈ ઉતાર્યું નહીં. બધા મહિના ભાગવા ગાય